નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામની સીમમાં ઘઉંનું વાવેતર કરેલ ખેતરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાખ થયા હતા। ધોરાજીના મોટી મારડ ગામના ખેડૂત એવા મુકેશભાઈ રાછડિયાના નામના ખેડૂતની વાડીમાં મજેવડી માર્ગે 20 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યાં ગિરનાર ફીડર 11 લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી। ખેડૂતો અને ખેત મજૂરોએ ભારે જહેમત ઉઠાવીને આગ કાબૂમાં લેવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ અંદાજે 10 વીઘા જમીનમાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। લાખો રૂપિયાનું નુકસાન આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું। આ ઘટનાની જાણ પીજીવીસીએલ તંત્રને કરવામાં આવી હતી। અધિકારીઓ સ્થળની મુલાકાત કરીને ઘટનાનું પંચરોજ કામ કરી યોગ્ય ખેડૂતને વળતર મળે તેવા પ્રયાસો કર્યા હતા। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મુકેશભાઈ છગનભાઈ રાછડિયા, મંજવડીના માર્ગે મારી જમીન આવેલી છે। સર્વે નંબર 211 પૈકી 1 એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું 20 વીઘાનું। એમાં મેં નિગમનું બિયારણ અક્ષય સીડ વાળાનું લઈને 1200 રૂપિયાનું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે। હવે 600 રૂપિયા કે છે એટલે 3.5 લાખ રૂપિયાના થાય। આગ લાગવાનું કારણ શું? હવે એ ફોલ્ટ 11 ની લાઈન જે નીકળી એમાં ફોલ્ટ સર્જાતા 300,000 નીચે કોઈ કેટલું નુકસાન છે? 3.25 લાખ જેવું। અધિકારીઓ આવી ગયા છે? અધિકારીઓ આવી ગયા છે, પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા, ઠારી નાખ્યું છે। શું તમારી માંગણી છે? હવે જી આ વળતર એ લોકો ચૂકવણું થતું એ પ્રમાણે, બીજું તો આપણે શું આમાં। વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, ધોરાજી તાલુકો મોટી મારડ ગામ। આજે 21 તારીખ 21/3/25 ના દિવસે બપોરના 12 વાગ્યાના સમયે બપોરે 2 વાગ્યાના સમયે જાણ થતા કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર। સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો। તો ત્યાં જાણ થતા જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે।